संग मारे आज मन वालो सत्संगी गाम छे कर समियानाथ छे सत्संगी गुरुदेवना गाम मारे आज मन वालो देखाय छे गुरुदेवना गाम मारे आज मन वालो देखाय भजन सत्संग मारे आज मन वालो जूनागढ़ गाम छे नागरोनी नाथ छे जूनागढ़ गाम छे जूनागढ़ गाम छे नागरोनी नाथ छे जूनागढ़ गाम छे नागरोनी नाथ छे नरसैयाना धाम मारे आज मन लालो सर्वशक्ति माता की रामचंद्र भगवान की जय बालकृष्ण गजानंद गणपति महाराज की जय हनुमान महाराज की जय काल भैरव बाबा की जय दुर्गत भगवान की जय दशनाम जशमद दादा केतलिया दादा सर्व संत भगवान की रामदेव स्थान देवती सनातन धर्म श्री महापुराण ज्ञान यज्ञ शिव कथा समग्र जिज्ञाले गाम समस्त જેનું દિવ્ય અને ભવ્ય આયોજન દિવ્ય કથા શિવ કથા શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ શિવ કથાના ચોથા દિવસના પ્રથમ સત્રમાં પ્રવેશ કરતા પૂર્વે આપ સર્વ વડીલો
ભાવિક ભક્તજનો, યુવાનો, માતાઓ, બહેનો, આ બધાને મારા ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ. દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવ વેદેરપી ન વિજ્ઞાતમ યુ તત્વ મમ શાશ્વત. ના ભવાની કહે છે, હે પ્રભુ, આપના મૂળ સ્વરૂપને કોણ જાણે છે? આપનું જે શાશ્વત સ્વરૂપ છે એને જાણવા માટે જ્યારે જિજ્ઞાસા વ્યક્ત કરી છે લોક કલ્યાણ માટે, ભગવાન શિવે કહ્યું છે, હે દેવી, મારું જે શાશ્વત સ્વરૂપ છે, મારું બ્રહ્મ સ્વરૂપ છે, એને જાણવું હોય તો વેદે રપી ન વિજ્ઞાત યુ તત્વ મમ શાશ્વત. પરમાત્માનું જે શાશ્વત સ્વરૂપ છે એને જાણવા માટે વેદે રપી, બુદ્ધિથી, ચતુરાઈથી, અભ્યાસથી એ માર્ગે આગળ વધી શકાય. પણ કયું છે એનાથી સંપૂર્ણ જાણી ન શકાય. બાળ વયથી કોઈને દીક્ષા આપી, અભ્યાસ આપી અને વેદોના અભ્યાસ માટે જીવન પર્યંત શાસ્ત્રોનું વાંચન કરે, વેદોનું વાંચન કરે, ઉપનિષદોનું વાંચન કરે, 8 વર્ષની આયુથી લઈ અને 80 હો હવા હો જે જીવન છે ત્યાં સુધી સતત વાંચન કરે. જેના પર મારી કૃપા થઈ જાય ને એ મને સહજ મારામાં ભળી જાય છે, મારી કૃપાને પ્રાપ્ત કરી શકે. જગતની કોઈ બુદ્ધિ, કોઈ ચતુરાઈ, કોઈ વિદ્વતા, કોઈ સાધના, કોઈ સિદ્ધિ, કોઈ ઉપાય ભગવાન શિવના એ રૂપને આપણે જાણી ન શકીએ, એમ પામી ન શકીએ, પણ એની કૃપા થાય. કયું તો દ્રિર્મ મામે શેવેર્મ માનુગ્રહ બાંધને, પણ જે મારો થઈ જાય ને એ મને જાણી લે છે, મને પામી જાય છે. શેવેર્મ જે મારો થઈ જાય, તો દ્રિર્મ જેના પર મારી કૃપા થાય, જેના પર મારી કૃપા થાય. અને ભગવાનની કૃપા ક્યારે થાય, એ પ્રસન્ન ક્યારે થાય? નવધા ભક્તિ, ભગવાનના મહિમા ગાવાથી, ભગવાનના ગુણ ગાવાથી પ્રસન્ન થાય. અને ગુણ ક્યારે ગવાણા કહેવાય? એનો મહિમા સમજીએ પછી જે નામ જાપ કરીએ એ વિશેષ ફળ દેનારો હોય છે. તો એ પરમાત્માના ગુણ ગાવા માટે, એના નામનો મહિમા જાણવા માટે એમનું ચરિત્ર, એમનું ઐશ્વર્ય, એમની ગાથા, કથા જે છે જરૂરી જ્ઞાની બને. અને એક વસ્તુ યાદ રાખજો, આપણી સનાતન પરંપરામાં 2 ધારા છે, દ્વૈત અને અદ્વૈત. અદ્વૈતનો એક અર્થ નિર્ગુણ બ્રહ્મ થાય, દ્વૈતનો અર્થ દ્રશ્યમાન એવું પણ થાય. અદ્વૈતનો એક અર્થ એક એવો થાય, એના સિવાય બીજું નહીં. દ્વૈતનો અર્થ 2 એમ પણ થાય. સનાતન પરંપરા આપણે ત્યાં સગુણ અને નિર્ગુણ બંને ઉપાસના છે. શિવ મહાપુરાણ સગુણ અને નિર્ગુણ બંને પરંપરા. ભગવાન શિવ બધાથી પર છે, નિર્ગુણ રૂપ છે. ભગવાન શંકર એ સગુણ છે. હરિને હરની એકાત્મતા બતાવી છે. ગઈકાલે આપણે એ કથાનું શ્રવણ કર્યું. ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ, વિષ્ણુ હૃદય શિવ, શિવ હૃદય વિષ્ણુ. એ ભગવાન શંકર પરમાત્મા શિવ જે નિર્ગુણ રૂપે છે, બધાથી પર રહ્યા છે. સાકો મયેતિ એકોહમ બહુશ પ્રજાયેતિ એકાંકી નવ રમે. એ ભગવાન શિવ બધાથી પર છે, અતીત છે. પરથી પણ પર. અતીત શબ્દનો અર્થ પુષ્પદત્ત મહારાજ લખે છે, કરોડ વર્ષ પાછળ જતા રહ્યો ત્યાં અતીત શબ્દ લગાવવામાં આવે તો એથી પણ એ પર થાય. દેવાદિદેવ મહાદેવ ભગવાન શિવ આ જગતની અંદર જે પણ વિભૂતિ છે, જે પણ ઐશ્વર્ય છે, એની કૃપા છે. ઈશાનં સર્વ વિદ્યાના યો મામ્ય અન્ય સભવદે સો મદ દેવ સત્યમ સત્યમ ન સંશય. ભગવાન શંકર છે, સગુણ સ્વરૂપ છે. ભગવાન શિવ છે, નિર્ગુણ સ્વરૂપ છે. શિવ પૂજા નિર્ગુણ પૂજા છે, નિર્ગુણ બ્રહ્મની પૂજા છે. લિંગ પૂજા એ બ્રહ્માંડની પૂજા છે.
ભગવાન શિવનું પૂજન જગત આખું કરે છે. ભગવાન શંકર ક્યાંય કોઈ પૂજન કરતા હોય એવો એક પણ શાસ્ત્રમાં ઉલ્લેખ બધાથી પર છે. શિવાત પરમ નાસ્તિ વદંતી વેદા. વેદો એમ કહે જેનાથી પર કશું નથી, એ એમનું મૂળ સ્વરૂપ છે. શિવાત પરમ નાસ્તિ વદંતી દેવા. દેવતાઓએ કહ્યું જેનાથી વધીના જગતમાં કાંઈ નથી. શિવાત પરમ નાસ્તિ વદંતી સિદ્ધા. જે જે સિદ્ધ પુરુષ થયા, લટણસો પટણ કરી શકે, એને એમ કહ્યું કે અમારી પાસે એવડી સિદ્ધિ છે, અમે ધારીએ એ કરી શકીએ. વિશ્વામિત્ર જેવા મુનિ એમ કહે કે આકાશની અંદર હું નવું સ્વર્ગ ઊભું કરી શકું. ત્રિશંકુ નામના રાજાને મધ્યમાં સ્વર્ગ આપ્યું છે. આટલું ઐશ્વર્ય પણ ક્યારે પ્રાપ્ત કર્યું છે એ કથા પણ આપણે લેશું. વિશ્વામિત્ર એમ કહ્યું કે આ જગતમાં શિવથી વધી અને કાંઈ નથી. સિદ્ધિઓ છે, સંપત્તિ છે, એ તો માર્ગમાં આવતા વિરામો છે. દાખલા તરીકે આપણે સુરત જઈએ, અમદાવાદ જઈએ તો રસ્તામાં ઘણા બધા સ્ટેશન આવે, પણ આપણું લક્ષ્ય નથી. હોય થોડી વાર ત્યાં વિરામ હોઈ શકે, થોડી વાર આરામ હોઈ શકે. તો જગતનું જે પણ ઐશ્વર્ય છે એ તો એના માર્ગે જાવ એટલે મળે. ઉપાસના કરો એટલે સિદ્ધિ મળે, ઉપાસના કરો ભૌતિકતા મળે, સંપત્તિ મળે, મળવી જોઈએ. પણ મહાપુરુષોનું, સંતોનું, ભક્તોનું લક્ષ્ય એ ન હોય. એનું લક્ષ્ય તો મૂળ જે છે પ્રાપ્તિ કરવાનો એ શિવ છે. એને કહ્યું આ બધું સત્ય. શિવાત પરમ નાસ્તિ વદંતી સિદ્ધા. સિદ્ધ પુરુષોએ કહ્યું આ જગતમાં બધું સાચું છે. જો સંપત્તિની જરૂર છે, સિદ્ધિની જરૂર છે, યશની જરૂર છે, આ બધું સત્ય છે. એના વિના જગતમાં કેમ જીવીએ? બધાની મહાનતા છે, પણ ક્યાં સુધી કે જગતમાં છે ત્યાં સુધી. મારા મહાદેવ આગળ બધું ગૌણ છે. આપણે ઘરે લાઈટ કરીએ ને, આ લાઈટ કરીએ, કોનો લેમ્પ મૂકીએ, 500 નો મૂકીએ, એલોજન મૂકીએ, મોટા મોટા લેમ્પ મૂકીએ, બધી જરૂરી છે, રાત્રિ છે. પણ ભગવાન સૂર્યનારાયણનો ઉદય થાય પછી એક પણ લેમ્પની જરૂર ન પડે. એમાં જગત આખાનો પ્રકાશ આવી જાય. એમાં સંસાર છે, માયા નગરી છે, આમાં બધી જરૂર પડે. પણ જ્યાં શિવત્વ આવે, મહાદેવ આવે, ત્યાં બધું શૂન્ય બની જાય. શિવાત પરમ નાસ્તિ વદંતી સિદ્ધા. જે સિદ્ધ પુરુષ થયા એમના તપના અંતે, ભજનના અંતે, નિર્વાણના સમયે બોલ્યા છે કે આ સંસારમાં, બ્રહ્માંડમાં કઈ મેળવા જેવું હોય તો ભક્તિ છે, મહાદેવનું શરણ છે. અને શિવાત પરમ નાસ્તિ વદંતી શુદ્ધા. જેનો આત્મા શુદ્ધ થયો ને એણે કહ્યું છે કે આ જગતમાં શિવથી વધીને કાંઈ નથી. કોણ કહી શકે? જેનો આત્મા શુદ્ધ થાય, જેની મન શુદ્ધ થાય, જેની બુદ્ધિ શુદ્ધ થાય, અંતકરણ સતુષ્ટિ જેને કહેવામાં આવે છે, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ ચાર વસ્તુ છે, એ ચારે શુદ્ધ થાય, પૂર્વના પુણ્યનો ઉદય થાય, ત્યારે અંદરથી ઉદ્ગાર નીકળે કે શિવથી વધી આ જગતમાં કાંઈ નથી. જેના વિનાનું આ જગતમાં કાંઈ નથી, અને જેના સિવાય પણ આ જગતમાં કાંઈ નથી. મેં અગાઉ પણ કહ્યું જે કાંઈ છે પ્રભુ છે, ભગવાન છે, શિવ છે. આ જે પણ યશ, કીર્તન, ભજન જે કાંઈ કરી શકીએ એની ચેતના છે, આપણામાં બિરાજે છે. આપણી કોઈ કિંમત નથી. શરીર આમાંથી પ્રાણવાયુ નીકળી જાય, ગત વિધિ વાયો દેહા પાય. આપણે પૂર્વમાં એ શ્રવણ કર્યું. દેવાદિદેવ મહાદેવ વેદો એમ કહે ઈશ્વર સર્વ વિધાના એવો માન્ય અન્ય સમ વધે. તે મહાદેવને કોઈ જેવા, નાના તો નહીં પણ કોઈ જેવા કહેવાને એ પણ દોષ છે. ઈશ્વર સર્વભૂતાના એવું મામ્ય અન્ય સમ વધે. બીજા જેવા ન કહી શકે. બધાથી જે પર છે પરમાત્મા, એને જ્યારે સૃષ્ટિની રચનાનો વિચાર થયો, પોતાના સ્વરૂપના બે વિભાજન થયા છે, એક શિવ, બીજા શક્તિ. શિવ અને શક્તિમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયા, જેને પ્રધાન પુરુષ કહેવાય છે. સંસારમાં પ્રથમ સગુણ રૂપ હોય તો ભગવાન નારાયણ છે. વ્યાપક હોવાથી વિષ્ણુ કહેવાયા. તપસ્યા કરી ભુજાઓમાંથી જળ વ્યાપ્ત થયું. શિવ અને શિવા દ્વારા જે પ્રધાન પુરુષ છે એ ભગવાન નારાયણ પ્રગટ થયા છે. શિવ અને શિવા એથી પર છે. વેદોએ જે નેતિ નેતિ કહ્યું છે એ આદિ શક્તિ માતા પરાશક્તિ છે એને કહ્યા છે, અને ભગવાન સદાશિવ છે એને કહ્યા છે. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કરી. સ્વમૂર્તિ અમૃતેશ, એ મૂળ બ્રહ્મ જે છે
એને સૃષ્ટિની ઈચ્છા થઈ અને અમૃત સ્વરૂપ અંધકારની માત્રા ઘટે એને અંજવાળું ન કહેવાય, નિરાકારમાંથી નિરાકાર અમૃત સ્વરૂપ થયું, જેના બે રૂપ થયા, જેને એકને સદા શિવ કહેવાય છે અને એકને આદ્યા શક્તિ કહેવાય છે. એમ ન કહી શકાય કે શિવથી શિવા છે, એમ પણ ન કહી શકાય કે શિવાથી શિવ છે. એક અનાજના દાણામાંથી બે ભાગ કરો, કયા દાણામાંથી કયો દાણો કહી ન શકાય. બંને એક છે, એકાત્મ છે. એમાંથી પ્રધાન પુરુષ પ્રગટ થયા છે. આજ્ઞાથી તપ કરો, તપ કર્યું છે. ભુજાઓમાંથી જળ વ્યાપ્ત થયું, જેમાં શયન કર્યું એટલે નારાયણ કહેવાયા છે. નારાયણ એની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી આજ્ઞાથી તપ કરો, પોતાના મૂળને શોધવા માટે નીકળ્યા છે. સમી જાતા ભગવાન વિષ્ણુ, એમના દર્શન થાય છે. બ્રહ્માજીને અહંકાર થયો. ભગવાન શિવની જે માયા છે, શાંભવી માયા છે. ગઈકાલે આપણે કથાના આરંભમાં જે શાંભવી માયાના વેણમાં નારદજી તણાયા. નારદજી ભજન કરવા ગયા, મોહ થયો. ભગવાન વિષ્ણુને શ્રાપ દઈ બેઠા. એ કથા શ્રવણ કરી. બ્રહ્માજી કહે છે, નારદ, મહાદેવની માયાના વેણમાં તો હું પણ તણાયો છું. એમની માયા થકી મને રજોગુણનો અતિરેક થયો અને મેં ભગવાન હરિને કહ્યું, મને જોઈ આપ કેમ વંદન કરતા નથી, પ્રણામ કરતા નથી? હું આ જગતનો રચયિતા છું, હું શ્રેષ્ઠ છું, હું મોટો છું. અહંકાર થયો. સમય જાતા ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે વિવાદ થયો. કોણ મોટું? બંનેના એ વિવાદને સમાવવા માટે દેવાદિદેવ મહાદેવ જ્યોતિ સ્વરૂપે, અનંત સ્વરૂપે, અગ્નિસ્તંભ સ્વરૂપે પ્રગટ થયા, જેનો કોઈ અંત નથી, જેનો કોઈ શેરો નથી. અંતે બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુએ નક્કી કર્યું કે આનો અંત ગોતે મોટો. બ્રહ્માજી હંસનું સ્વરૂપ ધારણ કરી આકાશ માર્ગે ગતિ કરી છે. ભગવાન વિષ્ણુએ વારાહ સ્વરૂપ ધારણ કરી અને પાતાળના નીચેના ભાગ તરફ ગતિ કરી છે. ત્યારથી આ કલ્પને શ્વેત વારાહ કલ્પ કહેવાય છે. આપણે ત્યાં વિધિ કરાવે ત્યારે બ્રહ્મ દેવતા બોલે શ્વેત વારાહ કલ્પે. તમારું સ્વાગત છે. આપણા ગ્રામજનો જે સુરતથી બધા આવે છે, પ્રફુલભાઈ અમારા પશુબાપા આવ્યા છે, એનું પણ સ્વાગત છે. પ્રફુલભાઈ વાડીવાળા, તમારે કનુભાઈ, આપણે યજ્ઞના મુખ્ય દાતા છે, એમને તાળીઓથી વધાવો. આ કથાના પાયાનો જે અમુક ભાવ જે પહેલેથી બહુ પુરુષાર્થ છે. આપણે હું તો મને દિવ્ય કથા મળી છે 100%. ખૂબ આનંદ આવે એવો, પણ મકાન બને ને ત્યારે સણતર થાય પછી તો આપણે એનું મકાન સણાઈ જાય બહુ રૂડું લાગે, પણ પાયામાં જે પથ્થર હોય છે પછી દેખાય. પાયાના પથ્થર ન દેખાય, આખી દિવાલ સણાઈ જાય. એમ શરૂઆતથી જેની મહેનત રહી છે. અને એક વાર આજે મારો સંકલ્પ હતો, કથા કરવાનો વિચાર હતો ને, ભાવના એટલી જ ભાવના, મારા જેટલી જ ભાવના અમારા દયાળ કાકા નથી કે આ કથા કરાવી છે. એકવાર એને તાળીઓથી વધાવો સતત દોડ્યા છે. એટલો જ પુરુષાર્થ રમેશભાઈ ગજેરા અત્યારે મેનેજમેન્ટ કરે છે, એમની ભાવના હતી. ને ખાસ અમારે અનુભાઈ વાળા, એમની ભાવના. ચોથા મારા મિત્ર, કોઈને ખ્યાલ ન આવે. મને એમ હતું કે કથા ભલે ને આવતા વર્ષે થશે, પણ જેને સતત એવું થયા કરતું કે નિકુલ બાપુની કથા ક્યારે થાય, મારા મહેશભાઈ માંજરે, એની સતત ભાવ. આ બધી યાદી જરૂર સતત જેની દોડધામ મહેનત છે. હા, મારા દયાળ કાકા એક ધારી પાછું એની તો હું મેટર એટલી હોય ને, એટલે એ તો બધા જાણ. પણ પધારો, ખૂબ ખૂબ સ્વાગત છે. અને ખૂબ રાજીપો આપણી કથામાં. ભગવાન શિવ મહાદેવની કૃપા, આ બધાનો પુરુષાર્થ, બધાની મહેનત છે, બધાનો સહયોગ છે, બધાનો રાજીપો છે. સમગ્ર ગ્રામ સમસ્ત જ્યારે દિવ્ય કથા છે, એક એક દાતાને હું વધાવું છું. હું વધારે જો એ વર્ણનમાં જાઉં ને તો લાગણીશીલ બની જાઉં, મારો કથાનો ક્રમ તૂટે. આમ એટલો બધો રાજી થાય, પછી હું શબ્દ ન વર્ણવી શકું. ત્રિભુવનભાઈ, આપની જે ભાવના છે તો હું એ પ્રવાહમાં તણાઈ જાઉં. વધારે જો કહેવા જાઉં તો મારો એ પ્રવાહ ખેંચાઈ જાય. પણ આપનો જે ભાવ છે, આપણે 9 દિવસ માટે અહીંયા કથામાં હાજરી આપી એટલું જ નહીં, મને કેટલો એનો પ્રેમ હશે. એણે કહ્યું તમારી જે ગરિમા છે જળવાય રહે એટલા માટે માઇક લઈને સંચાલન કરે છે. કેટલો આપનો ભાવ.
સુપરનું વિશેષ હું નામ લઉં તો ઘણો બધો મારો પ્રવાહ એ બાજુ ખેંચાય, અને એમાં એક ખૂબ આનંદની વાત કાલ આપણી વચ્ચે શ્રી શરણ આચાર્ય શ્રી મહારાજ રાજુ બાબા શ્રી પધાર્યા. આપણી કથાને એને આશીર્વચન આપ્યા, વચનામૃત આપ્યા, આશીર્વાદ આપ્યા, અને કેવડી દિવ્યતા, કેવડી સહજતા. વિચાર કરો, મને બહુ રાજીપો એ આવ્યા, આપને આશીર્વચન આપ્યા એ તો યોગ્ય, પણ મેં જે સહજતા જોઈ છે, જે નિર્મળતા જોઈ છે, મારા શ્રી પધાર્યા અને અમે સીધું માઇક આપ્યું કે આરંભ કરો. બડા કહે બડે હોત હૈ જો વામન ભુજ દંડ, અને એને કહ્યું એમ નહીં શાસ્ત્રી, આપ કથા શ્રવણ કરાવો. એમનો આદેશ છે. મારે કથાનો ક્રમ જાણવો છે, થોડી વાર કથાને શ્રવણ કરવી છે, અને એને આદેશ કર્યો. નહીતર માઇક અમે મૂકેલું કહ્યું નહીં, આપ જે સંપૂર્ણ ક્રમ છે આજનો એ અમને જણાવો કથાનો. મારી જિંદગીમાં ત્રિગુણભાઈ પહેલી વાર બન્યું છે કે કોઈ આચાર્ય સંત આવે અને એમ કે તમે કથા કરો અને થોડી વાર સાંભળી, નહીતર તો બોલવાની ઉતાવળ. પણ એમની સહજતા, એમની નિર્મળતા, આપણે આચાર્યશ્રીને જોરદાર તાળીઓથી વધાવી એમને. જય હરિ. કેટલી નિર્મળતા. યમુના પાન માટેનું જયારે કહેવામાં આવ્યું અહીંયાથી ને, બહુ ઝીણી વાત હોય છે, પણ જેવું બડા ગહે બળે હોત, એને કહ્યું નહીં. વ્યાસપીઠની કેવડી મર્યાદા. વલ્લભ કુળ છે, દિવ્યતા છે, અને દિવ્યતા હોય ને એમાં પ્રભુતામાં દિવ્યતા હોય. એને કહ્યું નહીં, અહીંયા પોથીજી બિરાજે છે, ભગવાન શિવનું વાંગમય સ્વરૂપ બિરાજે છે, ત્યાં અમે શરણ સ્પર્શ અનુમતિ ન આપીએ. અને ત્યાં નીચે એમણે કહ્યું અહીંયા કેવડી એમાં દિવ્યતા. એકવાર એ ભાવનાને આપણે તાળીઓથી વધાવીએ. કહ્યું અહીંયા નહીં, અહીંયા વ્યાસપીઠ પોથીજી બિરાજે છે, અને એના સાનિધ્યમાં શરણ સ્પર્શ ન હોય, યમુના પાન ન હોય. અને ત્યાં આટલા કહ્યું દાદા ને અહીંયા પડદો લગાવે. ભગવાનનું વાંગમય સ્વરૂપ છે, મહાદેવનું, અમારા મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. કોઈ સ્પર્શ કરે, અહીંયા કોઈ યમુના પાન કરી, બે નામ બોલીને અમારે પોથીજીને અર્પણ કરી દેવા પડે, અહીંયા શિવાર્પણ કરી દેવા પડે. વિચાર તો કરું, અહીંયા જે ભેટ આપવામાં આવ્યું એમણે પોથીજી ઉપર મૂકી દીધા. કહ્યું નહીં, ભગવાનનું વાંગમય સ્વરૂપ બિરાજે. આ ભેટનો અધિકાર પણ શાસ્ત્રી અહીંયા પોથીનો છે. જય હો ધન્ય. મને પ્રથમ વાર જ્યારે અનુભવ આવી રીતે કથામાં થયો, એમની દિવ્યતા, એમની પ્રભુતા, વલ્લભ કુળ, એમને વંદન છે. ખૂબ ખૂબ સાધુવાદ છે. મારો રાજીપો વ્યક્ત કરું છું. જય હો. કહેવાનું તાત્પર્ય જે છે, બડા કહે બડે હોત હૈ વામન ભુજ દંડ, તુલસી રામ પ્રભાત છે દંડ ગયો બ્રહ્મ. અને હંમેશા નિયમ હોય છે, જેવું કાંઈ હોય તો જ ઈશ્વર કાંઈક આપે. તમે દુકાને જાઓ ને તો 1 કિલોનું જબલું હોય ને, એમાં 1 કિલો જ ખાંડ આવે. 1 કિલોના જબલામાં 5 કિલો ખાંડ નખાય ને સાહેબ. એટલે કોઈના જબલામાં 5 કિલો ખાંડ હોય ને, તો એ જબલાની એટલી મજબૂતાઈ હોય, ક્ષમતા હોય તો જ હોય, નહીતર હોય નહીં. ખૂબ ખૂબ રાજીપા છે, ખૂબ ખૂબ આ મહાદેવની કૃપા છે, એની કૃપા છે. નહીં તો મજદારે કિનારા હોય નહીં, અને તરણાઓથી કરી જનારને અધવચ્ચે ઉતારા. શિવ અને શિવાયનું સ્વરૂપ, બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનની વચ્ચે વિવાદ થવો. કોણ મોટું? અમે ગઈકાલે પણ બાવ કાકા વાત કરેલી. ઘણી વાર માતાજીના ભક્તો હોય છે, પણ શિવ અને શિવા એક છે. શિવ રીજે તો શિવા રીજે, શિવા રીજે તો શિવ રીજે. એની ભિન્નતા નથી. ભગવાન શંકર અને ભગવાન વિષ્ણુ એક છે. એક રીજે તો બીજા રીજે. એકની કૃપા એ બીજાની ભક્તિ થાય, ભેદ નથી. શિવ સ્વરૂપ બધાથી પર કહ્યું છે આપણા શાસ્ત્રોમાં. પંચદેવની પૂજા કરી છે. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન વચ્ચે વિવાદ થતા ભગવાન તેજોમય સ્વરૂપે, ભગવાન વિષ્ણુ વારા રૂપ લઈ પૃથ્વીના પાતાળના માર્ગે એ જાય છે. અંત ન મળ્યો. બ્રહ્માજી આકાશ માર્ગે ભગવાનની લીલા કરી. સંક્ષિપ્ત કથા લો. એ કેવડાનું પુષ્પ ખર્યું છે. ભગવાન અટહાસ્ય સ્વરૂપ મોટું થવું છે. તમે
નાના થવાની ભાવના રાખો ને ભગવાન મોટા કરે, પણ મોટા થવા માટે સતત દોડો ને તો ગાંઠના નાના થાવ. આ જગતમાં જે નાના થયા ને જગત એને મોટા બનાવી દીધા છે. જે નાના થયા સંતો મહાપુરુષો એ નાના થયા છે. હું તો દાસ છું, હું તો સેવક છું, હું તો પામર છું, પણ હું કાંઈક છું ને એ હુંમાં જ રહી ગયા છે. હુંથી બહાર નીકળો તો હરિ મળે, અહંકાર જો મટે તો ભગવાન મળે, શરણાગત સ્વીકારે ને એને શ્રેષ્ઠતા મળે. નીચે બેહવાની તૈયારી રાખો તો આસન ઉપર બેસવાનું આપણે આસન મળે. જે નાના બન્યા એને ભગવાને મોટા બનાવ્યા છે. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનના વિવાદમાં કેવડાના પુષ્પને લઈ બ્રહ્માજી આવે છે. એને વાસા આપી તું મારો સાક્ષી થા, મેં આનો અંત જોયો એવું કહે. કેવડાનું પુષ્પ લઈ, કેતકીનું પુષ્પ લઈ બ્રહ્માજી આવે છે. ભગવાન વિષ્ણુને થયું આ તો જ્ઞાન સ્વરૂપ છે, તેજોમય સ્વરૂપ એટલે જ્ઞાન. જ્ઞાન ભક્તિ એનો અંત ન હોય. એક અર્થ એવો થાય કે રજોગુણ અને સત્વગુણ એનો જ્યારે વિવાદ થાય ત્યારે તમો ગુણનો અતિરેક કરી ઘણા કાર્યો એવા હોય. ત્રણેય દેવતાઓ ત્રણેય ગુણના અધિષ્ઠાતા છે, ત્રણેય ગુણ ધારણ કરનાર. બ્રહ્માજી રજોગુણ પર અધિષ્ઠાતા એટલે રજોગુણી જે કાંઈ તત્વ છે એને કંટ્રોલ કરી શકે. ભગવાન વિષ્ણુ સત્વગુણના અધિષ્ઠાતા છે. સત્વગુણી જે કાંઈ છે એના ઉપર કંટ્રોલ કરી શકે એનો અંકુશ છે. ભગવાન શંકર તમો ગુણીને તમો ગુણના અધિષ્ઠાતા છે. આ જગતનું જે કાંઈ તમોમય હોય ને એને કંટ્રોલ કરી શકે, એના અંકુશમાં રહે. અને યાદ રાખજો, જો સત્વગુણ છે, રજોગુણ છે, એ ગાય જેવો છે. સત્વગુણ ગાય જેવો છે. ગાય છે એના ઉપર અંકુશ પ્રેમાળ ભેટ તમે એ રાખી શકો, વ્યવસ્થિત રહી શકે. તમો ગુણ સિંહ જેવો છે. સિંહ ઉપર કંટ્રોલ કોનો થાય? સિંહને અંકુશમાં કોણ રાખી શકે? ભાઈ એવું કોઈ બન્યું કોઈ ડાલામાં તો હાવજ પાડ્યો એમ નહીં. એ તો એવો સમર્થ હોય ને, સિંહને આમ સિંહનો પણ બાપ હોય ની આગલો મારે તો સિંહ શાંત રહે. એમ જગતનો જે તમો ગુણ છે ને એ મારા મહાદેવ આગળ શાંત રહે, એના અધિષ્ઠાતા છે ભગવાન શંકર. એને કંટ્રોલ કરનારા છે. દૂધ છે પ્લાસ્ટિકમાં રહે, દહીં બીજું આદિ પ્લાસ્ટિકમાં રહે, ગેસ છે એને સિલિન્ડર રાખવું પડે, ધ્યાન રાખવું પડે, ભૂકા કાઢી નાખે. આ જગતની તમોમય વસ્તુ જેનાથી ડરી જાય, આ જગતની તમોમય વસ્તુ જેના અંકુશમાં છે એ ભગવાન શિવ છે. અંતે એમ કહેવાય છે વિષ્ણુ ભગવાન આગળ બ્રહ્મદેવે આવીને કહ્યું મેં આનો અંત જોયો છે. વિષ્ણુ ભગવાન જ્યાં પૂજા કરવા જાય ભગવાન શંકરને ક્રોધ થયો. રુકુટીમાંથી ભૈરવ પ્રગટ થયા. બ્રહ્માજીનું 5મું મસ્તક કાપ્યું છે, શ્રાપ આપ્યો આજથી તમારી પૂજા નહીં હોય. અને ભૈરવ જા બ્રહ્માજીને દંડ દેવા જાય, 5મું મસ્તક કાપી વિશેષ દંડ આપવા જાય. ભગવાન વિષ્ણુ સ્તુતિ કરી બ્રહ્માજીને ક્ષમા કરો. ભગવાન શંકર, ભગવાન સદાશિવ, ભગવાન નારાયણની સ્તુતિથી પ્રસન્ન થયા અને કહ્યું તમારી સ્તુતિથી પ્રસન્ન થયો છું. શબ્દ બ્રહ્મ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. ભગવાન શિવે ઓમકાર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં 5 મસ્તક છે. શબ્દ બ્રહ્મ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. અ ઉમ નાદ અને બિંદુ 5 મુખ છે. શબ્દોમાં પરિવાર હોય છે. ક ખ ગ ધ છ જે બોલાય 5-5 શબ્દોનો પરિવાર હોય છે. જમણી ભુજાઓ છે. ક છે એ વર્ગના 5 અક્ષરોની જમણી ભુજા છે. ટ વર્ગ છે એમની ડાબી ભુજાઓ છે. અને બધાના મૂળમાં ઓમ છે, ઓમકાર છે. ઓમકાર સ્વરૂપ ભગવાને ધારણ કર્યું છે. ઓમના રચયિતા ભગવાન શિવ છે. એ પરમાત્માના મુખમાંથી પ્રથમ જે શબ્દ નીકળ્યો છે ઓમ છે. અને આ બ્રહ્માંડ આખું છે ઓમ આકાર છે. પ્રથમ ધ્વનિ એ ઓમ છે. ઓમ માંથી 7 કરોડ મંત્ર પ્રગટ થયા છે. ઓમ માંથી આ બ્રહ્માંડ પ્રગટ થયું છે. ઓમનો નાદ થયો, ઓમકાર સ્વરૂપ ધારણ કર્યું છે, શબ્દ બ્રહ્મ સ્વરૂપ. અને બધી જ ભાષાના મૂળમાં ઓમ છે. પ્રથમ શબ્દ અ છે. તમે કોઈ પણ શબ્દ બોલો એના મૂળમાં કાચું મટીરિયલ અ હોય છે. તમે ક બોલો એને લંબાવો, ક તો પાછળ અ જ હોય. ખ ગ મૂળમાં અ કહેતા ઓમ છે. આ બ્રહ્માંડમાં ઓમથી આ જગત રચાણું છે. ઓમ શિવ, ઓમ શિવ.
પરાત્પર ઓમકાર શિવ તવ છે કે ઓમકારનો નાદ થયો અને સૃષ્ટિની રચના થઈ. આજનું વિજ્ઞાન જ્યાં દર્શન કરીને જે વાતને અબજો કરોડોના ખર્ચે જે વાતને આપે છે, જે વાતનો સિદ્ધાંત રજૂ કરે છે, આ દેશના ઋષિ મુનિઓ મારા તમારા પૂર્વજોએ હજારો લાખો વર્ષો પહેલા ધ્યાન દ્વારા એ કહ્યું કે બ્રહ્માંડની રચના ઓમનો નાદ થયો અને થઈ છે. શબ્દ બ્રહ્મ સ્વરૂપના દર્શન કરાવ્યા છે. ક ખ ગ આજે 5 શબ્દો 5 પરિવાર જે છે એ જમણા હાથ છે. સ વર્ગના જે અક્ષરો છે ડાબા હાથ છે. બધા અક્ષરોનો પરિવાર હોય. આપણે ઘણીવાર એમ થાય ને કે આ બધી શાસ્ત્રોની વાતો એની સાબિતી છે. 4 અક્ષર 5 અક્ષરનો પરિવાર હોય. તમે જુઓ ક ખ ગ આ બોલો ને એટલે બધામાં એક હરખો લહકો આવે. એને કકાર શબ્દ કહેવાય છે. કકાર શબ્દો હોય, હકાર શબ્દ કહેવાય છે. અમુક શબ્દોમાં જીભ છે ને તાળવે અડે. હ એમ બોલો એટલે હોઠ ખુલે જ ને. મ હોઠ ભેળા થાય. એમાં તમે કોઈ એમ જો કે નહીં વચ્ચે કાંઈક મૂકી દો તો શબ્દ ન બોલાય. 5 શબ્દોનો પરિવાર છે. અમુક એવા શબ્દો છે કે એમાં જે જીભ છે તાળવે અડે તો જ બોલાય, તો જ બોલાય ને તો જ બોલાય. માં બોલો એટલે શબ્દ મુખ ભેળું થાય. માં મ એ 5 પરિવારના શબ્દો છે. અમુક શબ્દોમાં જીભ તાળવે 5 4 શબ્દોનો પરિવાર છે. ડાબા પગ જમણા પગ શબ્દ બ્રહ્મ સ્વરૂપના દર્શન થયા છે.
ભગવાન નારાયણ પર પ્રસન્ન થઈ અને મૂળ સ્વરૂપે નિર્ગુણ સ્વરૂપે કહ્યું છે, હે હરિ, આપની શરણાગત જોઈ સત્યતાને આપે પ્રધાન્યતા આપી છે, માટે હું તમને વરદાન આપું છું. અનૈન્ય શુણહરો વિષ્ણુ મમ શાસન સુરત સદા સર્વેષુ લોકેષુ માન્ય ભવિષ્યામિ. હું તમને મારી સમાનતા આપું છું. શિવ પુરાણ કહે છે ભગવાન શિવે એવું કહ્યું કે જેવો હું એવા તમે, મારી સમાનતા આપું છું. મારામાં તમારામાં ભેદ નહીં હોય. એટલે નારાયણ પણ નિરાકાર કહેવાય છે. તમને મારી સમાનતા આપું છું. આ જગતનું હું જે સર્જન કરું તમે એનું પાલન રક્ષણ કરો, વિવિધ અવતાર ધારણ કરો. ને જ્યારે જ્યારે તમારો શત્રુ એ મારો શત્રુ કહેવાશે, જ્યારે જ્યારે જગતમાં કોઈ હાનિ થશે, સહાયમ તે કરિષ્યામિ સર્વ કાર્ય, હું આપને સદા સહાય કરીશ. તારો શત્રુ, તમારો શત્રુ એ મારો શત્રુ છે. હું આ જગતનું તમામ ઐશ્વર્ય આપને આપું છું. આપ મારું સ્વરૂપ વિવિધ અવતાર આશ્વા. એટલા માટે ભગવાન નારાયણના જે પણ અવતાર છે એને આપણે બ્રહ્મ તરીકે સંબોધન કરીએ છીએ. આપણી પરંપરામાં એ માન્યતા છે, માન્યતા અપાયેલી છે. ભગવાન શિવનું એ વચન છે અને કહ્યું છે, હે બ્રહ્મા, હે વિષ્ણુ, આપ મારું સ્વરૂપ છો. અંતે ભગવાન વિષ્ણુએ સ્તુતિ કરી, કહ્યું બ્રહ્માજીને ક્ષમા કરો. બ્રહ્માજીએ સ્તુતિ કરી. ભગવાન શિવ બ્રહ્માજી પર પ્રસન્ન થયા. કહ્યું, હે બ્રહ્મદેવ, આપની કોઈ પૂજા વિશેષ તો નહીં હોય, પણ યજ્ઞના આપ આચાર્ય રહેશો. દર્ભ ઉપર આપની સ્થાપના થશે. કેતકીના પુષ્પને કહ્યું છે, વર્ષમાં એક દિવસ હું તારો સ્વીકાર કરીશ. ઓમકાર સ્વરૂપના દર્શન થયા છે. અંતે ભગવાન વિષ્ણુ, ગઈકાલે આપણે એનું વિશેષ વર્ણન કર્યું, મમ ભક્તા સ્વામી તમ નિંદા કરશે. ભગવાન વિષ્ણુએ કહ્યું, હે પ્રભુ, કોઈ મારો ભક્ત થઈને તમારી નિંદા કરશે, તમારી ટીકા કરશે, હું વચન આપું છું કે જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ને ત્યાં સુધી હું એને નરકે રાખીશ, એને મોક્ષ પ્રાપ્ત નહીં થાય. સ્વામી સ્તમ નિંદા કરી શકતી તસ્ય વે નિર્યો વાચમ અપશ્યમ. અને હે પ્રભુ, આપનો ભક્ત હશે ને એ મને બહુ પ્રિય હશે. તો આ ભક્તો યો ભવેત સ્વામી મમ પ્રિય તરોહી. ભગવાન વિષ્ણુને ભગવાન શિવનો ભક્ત બહુ વાલો છે, કહ્યું છે મને ખૂબ પ્રિય હશે. એવમ યો વે વિજાનાતિ તસ્ય મુક્તિ ન દુર્લભા. હે પ્રભુ, એના માટે તમામ ભોગથી લઈ અને હું એને મુક્તિ સુધીના દરવાજા ખોલી નાખીશ. આપનો જે ભક્ત હશે ને મને અતિ પ્રિય હશે. મહિમા સમદયો, તમારો જે મહિમા ગાશે ને એના તમામ વિઘ્નો હું દૂર કરીશ. એના માટે બધી સુલભતાથી લઈ, સહજતાથી લઈ અને મોક્ષ આપીશ. આપનો ભક્ત પણ જો આપની નિંદા કરનાર હશે, તો પુરુષોત્તમ, હે પુરુષોત્તમ, તમારો પણ કોઈ દેશ કરશે તો હું એને મોક્ષ નહીં આપું. અહીંયા બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને કહ્યું છે, હે પ્રભુ, અમે આપનું સ્વરૂપ છે, પણ અમારી વચ્ચે વિવાદ થવાનું કારણ શું? બ્રહ્મા જેવા બ્રહ્મા ભગવાન વિષ્ણુ સાથે વિવાદમાં પડ્યા, એનું કારણ શું? ત્યારે ભગવાન શિવે શબ્દ બ્રહ્મ સ્વરૂપે કહ્યું છે, એનું કારણ છે તમારે ગુરુ નથી. જય ભગવાન. વિવાદ થવાનું કારણ અજ્ઞાનતા છે, યુદ્ધ થવાનું કારણ અજ્ઞાનતા છે, અહંકાર થવાનું કારણ અજ્ઞાનતા છે. અજ્ઞાનતાનું કારણ એ છે કે ગુરુ નથી. અને કહ્યું કે તો કે તમારે ગુરુ ધારણા કરવી પડે. શ્રી મહાપુરાણમાં કહ્યું છે તો અમારા ગુરુ બનો. અને ભગવાન મહાદેવ સ્વરૂપ ધારણ બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને કહ્યું, આપ અમારા ગુરુ બનો. ભગવાન શિવે ડાબા કાન આગળ વસ્ત્ર રાખી અને બંનેના ગુરુ બેના છે. ગુરુ મંત્ર આપ્યો છે. 7 કરોડ મંત્ર આપ્યા છે. સૃષ્ટિની રચનાનું ઐશ્વર્ય આપ્યું છે. આપણે ત્યાં ગુરુ પરંપરા અનાદિ પરંપરા છે. એક આપણા મા બાપ હોય છે. આપણે લૌકિક વ્યવહારમાં આપણા મા બાપનું નામ લાગે. આ વ્યવહાર જગતમાં કોના દીકરા એટલે નામ લખાય ફલાણા ભાઈના દીકરા, એથી ઓળખ હોય છે. આધ્યાત્મ જગતમાં ગુરુનું નામ લાગે છે. ગુરુ વિના ત્યાં પ્રવેશ નથી. આપણે ત્યાં એક દ્રષ્ટાંત છે. કોઈ સંડાળ શમશાનની અંદર પોતાની ખીચડી પકવે છે, માથે ઢાંક્યું હતું. કોઈએ કહ્યું, તારે કઈ જરૂર આ ખીચડી ઢાંકી છે કે અબડાઈ જાય?
કોનાથી અગડાય કે કોઈ નુગરો માણસ નીકળે ને તો મારી ખીચડી અગડાય છે. ગુરુ જીવનમાં હોવા જોઈએ. ગુરુ મિલા તો સબ મિલા, સકલ શાસ્ત્ર કા ભેદ, બિના ગુરુ નરકે ગયા વાંચો ચારો વેદ. ગુરુનો મહિમા મોટો છે. ગુરુ બિન જ્ઞાન નીપજે. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન કહ્યું આપ મારા ગુરુ બનો ને મહાદેવ ગુરુ નામ ગુરુએ નમઃ છે. મૂળ આપણી ભજનની ધારા જે છે, દેવાય પંડિતે લખ્યું ગુરુ તારો પાર ન પાયો. એ ભગવાન શિવના સંદર્ભે છે. ભગવાન કૃષ્ણને જગત ગુરુ કહેવાય છે. વંદે કૃષ્ણમ જગત ગુરુ. આ જગતના ગુરુ છે. મહાદેવ ગુરુ નામ ગુરુ વે નમઃ. આ જગતમાં જેટલા પણ ગુરુ છે એ બધાના ગુરુઓના મૂળ ગુરુ ઇતિ શિવ. ભજનોમાં જે ગુરુ સંદર્ભે વાત થાય, ભગવાન શિવ સંદર્ભે વાત છે, વ્યક્તિ સંદર્ભે નહીં. આપણા ગુરુ હોય શરીરધારી, એની પૂજા થાય, ઉપાસના થાય, 100% એનાથી જ્ઞાન મળે. મૂળ ગુરુ એ શિવ છે. એના માટે દેવાય પંડિત લખે છે ગુરુ તારો પાર ન પાયો. છે. આપણે ત્યાં બ્રહ્મ સંબંધ એટલે એ ગુરુ પરંપરા છે. મંત્ર નામ જપ તમે આમનમ જે નામ જપો ને તમને કોઈ આપે એમાં ખૂબ ફરક હોય છે, પ્રભાવ હોય. તમે બેઠા બેઠા રામ રામ શિવ શિવ કરો, પણ તમારા ગુરુ હોય ને તમને મંત્ર આપે એ ભજો, આમનમ ભજો, એમાં ફરક હોય છે. ગુરુનો મહિમા છે. ગુરુ આધ્યાત્મિક જગતના પિતા છે, શિષ્ય પુત્ર છે, શિષ્યા એ પુત્રી છે. ઈશ્વર સાથેનો નાતો એ ગુરુ નાતો, પરંપરા નાદ અને ગુંદ પરંપરા છે. આપણી વ્યવહાર જગતની પરંપરા છે, ગુંદ પરંપરા છે. આધ્યાત્મ જગતની પરંપરા છે, નાદ પરંપરા છે. આમાં નાદ થાય. મેં અગાઉ કહ્યું કે આ જમીનમાં કોઈ બીજ વાવવામાં આવે અને એ ઉગે, એનું ફળ મળે. એમાં દેહની અંદર પણ એવું ગુરુ શબ્દ રૂપી જ્યારે બીજ વાવવામાં આવે અને આની અંદર ઉગે, એનું દિવ્ય આપને ફળ રૂપી મોક્ષ મળે. ગુરુ મહિમા છે.
ગુરુ ગીતાની અંદર ભગવાન શિવ કહે છે ન ગુરોરધિકમ ન ગુરોરધિકમ ન ગુરોરધિકમ ન ગુરોરધિકમ. આ સંસારમાં ગુરુથી અધિક કશું નથી. કોણે કહ્યું? શિવ શાસનાથ, શિવ શાસનાથ, શિવ શાસનાથ. ભગવાન શિવે કહ્યું છે જીવનમાં ગુરુ હોવા જોઈએ. ગુરુ એટલે આપણે શરણાગત સ્વીકારવું. ગુરુ એટલે ત્યાંથી પાછા વળવા આપણે ઘણી વાર જવું, પણ જ્યાં શરણાગતિ સ્વીકારે જ્યાંથી પાછા વળી જવું. ગુરુ એટલે અંદરની શુદ્ધતા. એક ગુરુને તમે ધારણ કરો અને યાદ રાખજો, ગુરુ કેવળ તમને નામ આપે, ગુરુ કેવળ એનું નામ આપે, જાપ માટે નામ આપે. આપણે કોઈથી અહીંથી જવું હોય ને સુરત તો કોઈ રસ્તો બતાવે, જાગવું આપણે પડે. ઘણા ગુરુ ધારણા કરે પછી કે અમારું કલ્યાણ નથી. ભજન તો તમારે પોતાને કરવાનું હોય ને, એ થોડા એ કરી દે. જીવન તો તમારે જીવવું પડે, મારે તમારે જીવવું પડે. નીતિ રીતિ ટેકી જે કાંઈ છે એ આપણે જીવવી પડે. સુરતનો માર્ગ બતાવી દે, જાવું પોતાને પડે, એની તૈયારી પોતાને કરવી પડે. ગુરુ કેવળ આધાર છે, પણ પછી તમે નીતિ રીતિથી જીવો, શાસ્ત્રનું અધ્યયન કરો, સત્સંગ કરો. એક ગુરુ દેહધારી છે અને બીજા ગુરુ ભીતર વસે છે. શિવ જે સદગુરુ છે મારી તમારી અંદર વસે છે, પણ એ ક્યારે થાય? જ્યારે તમારામાં ભક્તિ આવે, નિર્મળતા આવે, શુદ્ધતા આવે, શરણાગત આવે, અનેક ગુણો જ્યારે અંદર પ્રાદુર્ભાવ થાય અને ધીરે ધીરે તમારી સુરતા જાગૃત થાય. અને સુરતા જે જાગૃત થાય ને એને સદગુરુ મૂળ ગુરુ કીધા છે. એને ગોતવાની, એને પામવાની વાત છે. અંદરથી પ્રગટે એ ગુરુ, અને એ ગુરુ જેને પ્રગટા છે. ગુરુ મારા દાસીને તેડી જાજો તમારા દેશ. કયો દેશ? બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનના ગુરુ મહાદેવ છે. ગુરુના દેશમાં જીવન હોવું જોઈએ. આ સુરતા રૂપી હંસા છે ને એને ગુરુના દેશમાં મોકલવી જોઈએ. આપણે ક્યારેક ગયા છીએ ગુરુના દેશમાં? ગુરુના ગામ ગયા હોય, ગુરુના આશ્રમમાં જઈએ આપણે, પણ કદી વિચાર કર્યો કે હાલો ગુરુના દેશમાં જાય? ગુરુના દેશમાં શરીર ન જાય, ત્યાં સુરતા જાય, ત્યાં હંસા. આ હંસા છે ગુરુના દેશમાં જઈ શકે. થોડી વાર માટે કથા દ્વારા આધ્યાત્મ શિવ કથા દ્વૈત અને અદ્વૈત બંને જ છે. સગુણ ભક્તિમય પણ કથા આવશે ને અદ્વૈત પણ આવશે. થોડું સુખાજીના શિરા જેવું થાય. મૂળ કથા અદ્વૈત પણ છે ને દ્વૈત પણ છે. થોડી વાર માટે મારી તમારી સુરતાને આપણે ગુરુના દેશમાં હંસા તમે ક્યારેય વિચાર કર્યો? એના દેશમાં જવું છે જે ભગવાન કૃષ્ણનું બ્રહ્મ તરીકે નિરૂપણ છે, જે પ્રેમ લક્ષના ભક્તિ છે, જે ગોકુળની ગોપીઓનો ભાવ છે. ઉદ્ધવજીને અદ્વૈત અને એનો અહંકાર અને નદી જોઈ આખી વહેતી એવી પ્રેમ લક્ષના ભક્તિનો ભાવ છે. મારે એમાં જવું છે. ક્યારે આપણે ચિંતન કરીએ? ભક્તિનો એક પ્રકાર ચિંતન થવું જોઈએ. આ સુરતાને શુદ્ધ કરી થોડા એના તરફ લઈ જવી જોઈએ. એના દેશમાં જવું. પણ ક્યારે જવાય? આ શરીર ન જાય, આ મન ત્યાં ન પૂગે, આ બુદ્ધિ ત્યાં ન પૂગે. એનું થઈ જવું પડે, આગળ થઈ જવું પડે. હંસા પાંગડે એકઠા પર્વત ચડી. હંસા પાંગડે એકઠા પર્વત ચડી. હરી તાતા
ગુરુજીના દેશ. આ સુરતા ત્યાં જાય અને ત્યાં જળ હળે જ્યોતિ પ્રકાશ અગમ ઘરે જય છળી. ત્યાં પ્રકાશ સિવાય સચ્ચિદાનંદ રૂપ સિવાય કશું નથી. સચ્ચિદાનંદ રૂપ દિવ્ય પ્રકાશ ત્યાં કશું નથી. રાગ નથી, દ્વેષ નથી, લોભ નથી, મોહ. ત્યાં જાય તો શાંતિ મળે. ગુરુ સુધી જાય પણ ગુરુના દેશ સુધી ન જાય તો બ્રહ્મ સંબંધ આપણે લઈએ. ઠાકોરજીની પૂજા કરીને ત્યારે એની સામે બેહીને ત્યારે એની વિશાળતાને જોઈ. પ્રેમ લક્ષણા ભક્તિ આચાર્ય શ્રી આપી છે. કૃષ્ણ માર્ગનું હું જ્યારે મારા મતિ પ્રમાણે થોડું વર્ણન કરું એટલા માટે 11 વર્ષ 51 દિવસની ઉપાસના એટલા માટે છે. ભગવાન કૃષ્ણ તો કૃષ્ણ છે, બ્રહ્મ છે. એ મથુરાની જેલથી લઈ અને પ્રાચીના પીપળા સુધી બ્રહ્મ જ છે. પણ 11 વર્ષ 51 દિવસનો હેતુ એ છે કે બાળ રૂપ છે. બાળ રૂપ પાસે તમે કશું માગી ન શકો. નિષ્કામ ભક્તિના હેતુસર આ રૂપ આપવામાં આવ્યું છે. તમે માંગણી ન કરી શકો મારું આ કાર્ય કરી દો, કામ ન સિંધાય લાવે. એની સેવા થાય, એની ભેટ આપી શકાય, સ્નેહ આપી શકાય, સેવા થાય, સેવા કરાવાય. એની નિષ્કામ ભાવનાની ભાવના છે. નિષ્કામ ભાવનાને છોડીને પછી તમે એમ જો મારા ઘરે ઠાકોરજી બિરાજે છે પણ મારું આ કામ નથી, કામ કરાવવા માટે છે જ નહીં, એ અયોગ્ય છે. નિષ્કામ ભક્તિ જ્યારે થાય, કહેવાનું તાત્પર્ય એ છે મામે વંશ હોય અર્જુન, આ જગતની જે કાંઈ સૃષ્ટિ છે મારા અંશ છે. મારાથી ભિન્ન એ કોઈ નથી. બધામાં હું છું અર્જુન. તારે કોઈને મારવાના નથી. આ મરેલા છે તોય મારા છે, જીવતા છે તોય મારા છે. મારી વિભૂતિ છે, મારી બહાર કોઈ છે નહીં. જવાની વાત ક્યારે? જીવ લોકે મામે વંશો, બધા જેના અંશ છે. કયું અહમ બ્રહ્માસ્મિ. વિજયનગરની અંદર આચાર્ય શ્રી વલ્લભાચાર્યજી મહારાજ જ્યારે દક્ષિણમાં ગયા છે અને ઈશ્વર આત્મા એની જ્યારે ચર્ચા થઈ ત્યારે ત્યાંના રાજાએ કહ્યું કે જો આ જીવ છે એમાં શિવ છે તો જીવનું ઐશ્વર્ય કેટલું, શિવનું ઐશ્વર્ય કેટલું. આ જીવ તો સામાન્ય છે, પરમાત્માનું ઐશ્વર્ય માણસ પરમાં નર નારાયણ કેમ હોઈ શકે? ક્યાં નારાયણ, ક્યાં એની વિભૂતિ, ક્યાં કાળા માથાનું માનવી? અને મહારાજે કહ્યું તમારે જાણવું છે કે હા, સમુદ્રના કિનારે લાવ્યા છે. સમુદ્રમાંથી એક ખોબો જળ ગયું અને કહ્યું કે આ જળ એનું છે તો કે સમુદ્રનું. બરાબર. આમાં જે જળ છે દરિયામાં છે કે હા, તો દરિયાના જળમાં હોડકા છે, માછલી છે, બધું છે ને કે હા, ખોબામાં આમે કે નો. તો આ જળ તો ઈ છે ને. હવે આ ખોબાની અંદર હોડી હમાડી તો હામે કે ન હામે, માછલું હામે કે ન હામે, અનેકો જીવ સૃષ્ટિ ન હામે. પણ આમાં હમાડવા હોય તો હું કરું કે શક્ય જ નથી. દરિયામાંથી એક ખોબો તમે જળ લઈ લીધું, એમાં હોડકી, સ્ટીમર, અનેક પ્રકારના માછલાઓ, જીવ સૃષ્ટિ નો હામે ખામી જાય. ક્યારે આ ખોબો જળ છે ને પાછું દરિયામાં રેડી દે, દરિયો થઈ જાય તો બધું હામી જાય. એમાં જીવ શિવમય બની જાય ને એટલે એ શિવ રૂપ બની જાય. શિવો ભૂતવા શિવો યજે. મૂળ લક્ષ્ય જીવનું શિવમાં બળવાનું છે. એના માટે સદગુરુની જરૂર છે. જ્ઞાન ગુરુ વિના ન થાય. આપણે જે સીધું જ્ઞાન થાય ને એને તર્ક કહેવાય, વિતર્ક કહેવાય. ચોપડી વાસીને થાય ને એને ચાતુર્ય કહેવાય. શરણાગતિ વિના જ્ઞાન ન થાય. ભક્તિ જ્ઞાન માર્ગ છે ને એમાં કેવળ શરણાગતિ જોવે. ભક્તિ માર્ગ સારો છે. ભક્તિ માર્ગ છે ને એ આડી નીની છે. એમાં તમે પડો ને તો ઊભા થઈ જવાની શક્યતા રહે. જ્ઞાન માર્ગ છે ને એ તો સીધું થાંભલા ઉપર ચડવા જેવું છે. પડો એટલે નીચે જ આવું. એમાં જરૂર પડે. પણ યાદ રાખજો, બંને માર્ગ એકબીજાને પૂરક છે. પ્રેમ લક્ષણા ભક્તિ હોય તો એમાં જ્ઞાન હોવું જોઈએ ને જ્ઞાન હોય તો એમાં ભક્તિ હોવી જોઈએ. ઘણા બહુ જ્ઞાની થઈ જાય ને પછી એમ કઈ પૂજા પાઠની જરૂર નથી ને કાંઈ જરૂર નથી ને આપણે બેઠા બેઠા ભજન કરી લઈ, નામ લઈ લઈ આવી ગયું. પરમહંસ મહાપુરુષો માટે વાત જુદી છે. આપણે એને આળા કરી કહેવાય કે મંદિરે જવાની જરૂર નથી, બસ આ બેઠા એટલે આવી ગયું. મનથી ભગવાનને પૂજા કરો એટલે બધું આવી ગયું. મનથી તમે એવી રીતે બેઠા બેઠા પૂજા કરો ને ભગવાન તમને આપે, એ મનમાં આપે, સમજ્યા? કલ્પનામાં આપે. માનસિક પૂજા જુદી વસ્તુ છે. ઘણા એમ કે બેઠા બેઠા અમે બે નામ બસ આ ભજન કરી લઈ આવી ગયું, કે જવાની જરૂર નથી. તમે ભગવાન સુધી ન જાઓ, ભાવ વ્યક્ત ન કરો
અને બેઠા બેઠા મનથી ને અહીંયા પૂજા કરી લો, પછી કઈ માગણી કરો ને તમે ભગવાન પાસે તો એ તમને મનમાં જ આપે. હા, તમને સપનું આવે તમારે 4 વ્હીલ ગાડી લેવી હોય પણ તમે જાઓ તો નહીં, મંદિરે માનો નહીં, પૂજા પાઠ કર્મકાંડ કઈ કરો નહીં, પછી ભગવાન તમને સપનામાં આપે. તમારે ડિઝાયર લેવી હોય તો તમને ફોર્ચ્યુનર આપે ને, કઈ ખર્ચો તો નહીં. તમે પણ કઈ પુરુષાર્થ નથી કર્યા, ભગવાને કઈ પુરુષાર્થ નહીં કે તે મનોમન ભજાન, હું તને મનોમન આપું. એ તો બરાબર છે ને ભાઈ. હકીકતે જોવે ને તો હકીકતે ભક્તિ માર્ગ ઉપર હાલવું પડે. ઘણા એમ કે બસ ભગવાન તો માની લે તો માની જ લે, પછી તમારે માની લેવાનું હોય હુતા હુતા કે ભાઈ મારે આવો બંગલો છે ને આવા મકાન છે ને મારે એટલા બેંકમાં, તમારે માની લેવાનું હોય નહીં. પણ જોઈને જોતા હોય તો જવું પડે, યથાર્થ જવું પડે. કહેવાનું તાત્પર્ય છે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન મહાદેવને ગુરુ ધારણા કરી છે. ગુરુ પણ દક્ષિણામાં શું આપવું? કંઈક આપવું પડે ગુરુને. આપણે ગુરુ આગળ જઈને શ્રીફળ આપીએ છીએ. શ્રીફળ એટલે આપણું મસ્તક અર્પણ કરીએ છીએ. પ્રભુ, અમે અમારો અહંકાર, અમારું મસ્તક આપના શરણે સમર્પિત કરીએ છીએ. કયું શું આપવું? જે કઈ છે એ તો આપનું આપેલું છે. ભગવાન શિવનું જ રૂપ ઇતિ બ્રહ્મા છે. ભગવાન શિવનું જ રૂપ. પરમ પૂજ્ય સંશ્રી પરમહંસ સ્થિતિજન્ય સ્થિતિ એવા આપણા પરમ આદરણીય અને ખૂબ જેમને આપણા ગામ પ્રત્યે ભાવ એવા નાથજી બાપુ, એમને જોરદાર તાળીથી પૂજ્ય બાપુનું સ્વાગત કરીએ. એમની સાથે પૂજ્ય બાપુ પધાર્યા છે, એમનું પણ ખૂબ ખૂબ અભિવાદન કરીએ. બાપજીને વિનંતી કરી અહીંયા વ્યાસપીઠ ઉપર આવે. બાપુ બાપુ બાપજી અહીંયા ઉપર અહીંયા આપણે જગ્યા બાપુ આસન બિરાજે છે. જય હો. પૂજ્ય બાપુની સહજતા છે, એમની સરળતા, એમની નિર્મળતા, નિજાનંદ જે કહેવાય છે. વંદે મહાનંદ અનંત લીલમ. સ્વયં સ્વાત્મારાનંદ, સ્વયંની નિજાનંદમાં મસ્તીમાં રહેનારા સાધુ પરમ પૂજ્ય નાથજી બાપુ, ખૂબ ખૂબ અમે આપને આગમન અને રાજીપો વ્યક્ત કરીએ. જગ્યા જ્ઞાન સમસ્ત અને વ્યાસપીઠ આપનું સ્વાગત કરે છે. જય હો. ક્યારે વિચાર્યું છે કે ગુરુ આપને શું આપીશું? આપણે શું આપી શકીએ? દાન, ભેટ, ઠીક છે, સહજ બાબત છે. પણ ક્યારેક ગુરુને ખરેખર ગુરુ ધારણા કરી લો ને હૃદયથી સ્વીકારીને સુરતાને જગાડો. યુગોના યુગો તપ કરો અને તમારે રાફડો થઈ જાય ને જે બ્રહ્મની ઝાંખી ન જોવા મળે ને, ગુરુ કૃપા કરે ને તો એ બ્રહ્મને તમારા આંગણા સુધી આવવું પડે. આ ગુરુ મહિમા છે. એ તત્વને તમારા આંગણા સુધી સામેથી લાવે. ઇતિ ગુરુ ન ગુરોરધિકમ ન ગુરોરધિકમ ન ગુરોરધિકમ ન ગુરોરધિકમ. સંસારમાં જેનાથી વધીને કાંઈ નથી. કોણે કહ્યું? શિવ શાસનાથ, શિવ શાસનાથ. ભગવાન શિવની આજ્ઞા છે. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાનના ગુરુ બંને કહ્યું દક્ષિણામાં શું આપીએ? અંતે કશું પોતાનું હતું નહીં એટલે આત્મા અર્પણ કર્યો છે. અમે અમારો આત્મા અર્પણ કરીએ છીએ. ભગવાન વિષ્ણુએ આત્મા અર્પણ કર્યો છે એટલે જ ભગવાન વિષ્ણુ રામ રૂપ લઈ અવતાર લઈને આવે ને કોઈ મહાદેવની પૂજા કરે છે. કૃષ્ણ અવતાર જ્યારે ધારણ કરે તો પણ ભગવાન શિવની પૂજા કરે છે. શરીરે નવું ધારણ કરે, અવતાર ધારણ કરે, પણ આત્મા મહાદેવને અર્પણ કરેલો છે. ભગવાન રામે મહાદેવની પૂજા કરી છે. નમામિ શમીશાન નિર્વાણ રૂપમ. ભગવાન કૃષ્ણએ મહાદેવની પૂજા કરી છે. ગોકુળ મથુરા જાઓ અને જે ભગવાનનું ઘર છે ગોકુળમાં, ત્યાં આજે પણ નંદેશ્વર મહાદેવ બિરાજે છે. આત્મા અર્પણ કર્યો છે. વિશેષ આપણે આગળ કથા લઈએ પણ એ પહેલા આપણી વચ્ચે સંતો પધાર્યા છે. આપણો સન્માન વચ્ચેનો નિયમ. ત્યારબાદ ભગવાન શિવને વિનંતી કરી છે બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને, પ્રભુ આપનું જે જ્યોતિમય સ્વરૂપ, તેજોમય સ્વરૂપ છે, જગતના કલ્યાણ માટેને અણુ સમાન બનાવો. અને જે તેજોમય સ્વરૂપ પ્રગટ થયું હતું અણુ સમાન એટલે કે નાનું એવું રૂપ બન્યું છે ને જેને આપણે લિંગ કહી છે. જે બ્રહ્માંડથી પણ પર હતું, જે અમાપ હતું એ માપમાં આવ્યું અને જીવના ચિહ્ન તરીકે લિંગનો અર્થ ચિહ્ન થાય.
અને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન અણુ સમાન બનેલા એ શિવ સિંહ અને શિવલિંગની પૂજા કરી છે. ત્યારથી શિવલિંગનો આરંભ થયો છે. પ્રથમ પૂજા બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને કરી છે. આપણે વિસ્તારથી આગળની કથામાં એનું વર્ણન કરીએ એ પૂર્વે અહીંયાથી આગળ કથાનો દોર આપણે અહીંયા સન્માન એમનું આગળનો દોર હું વિનંતી કરું. આપણા ગામનું ગૌરવ અને ખૂબ જેમનો ભાવ પ્રેમ સહયોગ મળી રહ્યો છે એવા ભાઈ શ્રી ત્રિભુવનભાઈ આગળનો દોર સંભાળે.